અત્યારે ઉતાણી ઉપર હાલવાવાળા લોકો બધાએ જો કે ઉતાસણીને 15 દિવસની વાર હોય એટલે બધાએ અમદાવાદ સાઈડથી બધાએ દ્વારકા હાલી અને ઠાકરના દર્શન કરવા જાય તો થોડોક કલર બધોય ભગવાનનો બાપા સીતારામનો કલર નિવેસર આખા બાપાને નેત્રે પણ નવા બનાવી નાખ્યા અને કમ્પ્લીટ કલર બધો કરી વાર્યો છે. પછી ઘણા બધા માણસો જો કે એક બે ઝાડવા અંદર વાહન લેવામાં નડતા હતા એ પણ કાપવામાં આવ્યા અને જે રસોડું થતું હતું અહીંયા આંગળા બહુ કરતા હતા અહીંયા પણ એક લીમડો પાડવામાં આવ્યો અને સારો પ્લોટ કરી ગામ સહયોગથી હજી કે જો વાર તો ઘણા દિવસની છે પણ વહેલેસર કામ બધું જે હતું મઢુલીનું એ બધું નવેસર કામ કરવામાં આવ્યું. પછી બાથરૂમ નવેસર બનાવવામાં આવ્યા, સંડાસ બાથરૂમ 2 અને 8 નાવાના બાથરૂમ જે સેટેથી દૂરથી આવતા હોય એને કોઈ તકલીફ ન પડે, નાવા ધોવા બેસવા ઉઠવાની તમામ સગવડતા છે. અહીંયા જમવાની સુવિધા આખું ગામ સહયોગથી પૂરી પાડવામાં આવે છે. અમારું ગામ છે દેરાડા, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી. રસ્તા ઉપર જ આ આવે છે. લગભગ બધા જો આલોવાળા તો બધાને ખ્યાલ જ હશે. અહીંયા જાજા ભાગે રાજવાઓ આ એવો બહુ જગ્યા સારી છે, ચાલી જબરજસ્ત બનાવેલી છે. તેમાં કૂવાનું પાગરણ પૂરતા પ્રમાણમાં થઈ શકે. કલર તો આજ કામ સવારથી ચાલુ હતું એટલે જો કે પૂરું થવા આવ્યું છે. કમ્પ્લીટ થઈ ગયા છે બાપા. બધા નિશાળિયા પાણી 5 વાગે આવ્યા છે, વાડી મૂકવા જવાના છે પણ થોડી વાર અહીંયા દર્શન કરી અને પછી જશું. સામે લીમડો પાડવાનું ને એવું કામ બધું ચાલુ છે. એક જીસીબી અને એક લોડર તેનું કામ પ્લોટ સારો કરવામાં મદદરૂપ થઈ રહ્યા છે. લોડરે હાલે છે. જીસીબી જે ઝાડવાને દૂર કરવાના હતા જે જાત્રાળું વહન આવે ને એને થોડાક નડતું તો એવું થતું હતું. ચાલો જે કામ ચોખ્ખાઈ કરવા માટે લગભગ 7-8 દિવસના કામ છે. વહેલાસર ત્યારે કામ બધાએ લઈ લીધું એટલે જેથી જાત્રાળુ હાલી નીકળે તો એ પહેલાં બધી સોખવારી થઈ જાય. દરવાજામાં વાહન આવે ને એટલે એક આ જાંબુડો જરાક હારવામાં એવડાવતો તો એને કાઢવામાં આવ્યો. પછી તો અમે આવશે રસોડું બનાવું છું. ઉના રોટલા, શાક